અમે હરીગવાનું શાક તો ઘણીવાર બનાવીને ખાધું હોય છે, પણ આવી રીતે ક્યારેય બનાવી નહીં ખાધું હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ને આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત કરી રેસીપી બનાવવાની. આજે આપણે આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ. તમે જોઈ શકો છો એને દેશી હરીગવાની ખેતી કરેલી છે, તો આપણે આ વાડીમાંથી જ હરીગો તોડવાનો છે. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ હરીગો તોડવાની. તો આપણે આવી રીતે કૂણી સીંગો તોડવાની છે. આનું શાક આપણે બનાવવાનું છે, અલગ જ રીતે કંઈક શાક બનાવવાનું છે. તો આપણે હરીગો તોડી લીધો છે. આપણે હરીગવાને કટિંગ કરી નાખ્યું. આપણે કૂણો તોડ્યો છે. તો આપણો હરીગો કટિંગ થઈ ગયો છે. હવે આપણે ડુંગળી લીધી છે, ડુંગળીને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ટમેટા લીધા છે, ટમેટાને પણ આપણે કટિંગ કરી નાખીશું. આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે કટિંગ કરી નાખીશું. આપણો બધો સામાન કટિંગ થઈ ગયો છે, જે આપણે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તવી ગરમ થવા મૂકી દઉં. આપણે હવે જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલાં જીરું એડ કરી દઈશું. પછી કટિંગ કરેલી ડુંગળી લીધી છે, એ પણ એડ કરી દઈશું. હવે ડુંગળીને આપણે મિક્સ કરી નાખશું અને ડુંગળીને થોડી વાર માટે ચડવા દઈશું, જ્યાં સુધી આનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી. તો આપણી ડુંગળી પાકી ગઈ છે. હવે આપણે હરીગો કટિંગ કરેલો લીધો છે, એ આપણે એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે પાકવા દઈશું. આપણો હરીગો પાકી ગયો છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા લીધા છે, એ આપણે એડ કરી દઈશું. હવે આપણે ટમેટાને મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે પાકવા દઈશું. તો આપણા ટમેટા, ડુંગળી અને હરીગો પાકી ગયો છે. તો આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. હળદર પાવડર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, હિંગ, તો આપણે બધા મસાલા મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે પાકવા દઈશું. આપણા મસાલા પાકી ગયા છે. હવે આપણે પાણી એડ કરી દઈશું. હવે આપણે થોડી વાર માટે પાકવા દઈશું.
હરીફવાનું શાક તો ઘણીવાર બનાવીને ખાધું હશે, પણ આવી રીતે ક્યારે બનાવીને નહીં ખાધું હોય. તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે લીલા ધાણા કટિંગ કરેલા લીધા છે, એ આપણે એડ કરીશું. તો ફાઇનલી મિત્રો આપણું હરીફવાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તમે હરીફવાનું શાક તો ઘણીવાર ખાધું હશે, પણ જો આવી રીતે બનાવીને ખાશો તો ખાવાની કંઈક મજા જ અલગ આવી જાય. તો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો 1 નંબર આપણું શાક બન્યું છે. તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ફરી પાછા મળ્યા આપણે નવા વિડીયોમાં ને નવા અંદાજ સાથે.